છે બરોબર બરાબર. અને પિંજુડાને કરો ફોન કરી દઈએ. અને બોલાવો પેલા ગાર્ડને બરોબર હાલત ફોન કરીને બોલાય તો માર પડશે હોય ને. એટલે આ એ તો હું બિહાડી દઉં હું ચકડોળે ચડાવ્યો પિંજુડાને તો બરોબર પિંજુડાને ફોન કર ભીંજુડો. અને તું તારું સાબડી જેવું મોઢું લઈને બેહી રહેજે લે મોય હિન્દી બોલો તમે ભીંજુડા નહીં લેતો ખાલી. ઓય, ફોન ઉપાડ, ફોન ઉપાડ. હેલો ભીંજુભાઈ. કોઈ ગાર્ડનને બોલાય આ કોણ હતું તમારું? થોડું ગાર્ડને આવો કે જોજો ભાઈ આવી જોજો ભાઈ બે આવીએ છીએ અમે. ઓવો થોડું ઇમરજન્સી તમારે કોમ પડ્યું છે. આવો આવીએ 5 જ મિનિટમાં અમે આવીએ. આવો. લે એ તું તારું સાબડી જેવું મોઢું લઈ અને કોઈ કહેતો ના લે ને હું કોઈ નહીં બોલું. અને જો એટીએમ નું કીધું છે ને તું એને હું નહીં કહું. તો તારા છે ને ગાલના ફૂલેલા ફુગ્ગા થઈ જાય લે થોડી રોકજો ફુગ્ગા તો બધા લોકો બોલું ને તો. હા લેટ ગાર્ડન આવ્યો હોય વાહ લે, જોજો ભાઈ વસ્તી તાજી છે ગાર્ડને તો. એટલે આ બધા બેઠા તો સી લે ગાર્ડને હેડો હા તો બધી આખી ટીમ લઈને જઈએ બધો ને લઈ જઈએ આપણે. હા? તો અને કાઢવો છે. હેડો તા ગાડી આવી છે યાર. ગાડી આવી ગઈ આપણે હવારમાં તૈયાર થઈને બેઠા. હા ભાઈ તમે કઈ આવ્યા બહારથી? આ ગાડી લઈને જોશો તો તમે? એવું? સાંભળો મારી વાત સાંભળો હા બોલો. આપણે જાવું છે બહાર ફરવા બહાર બરોબર હા. મારી 2 દાડાથી ઈચ્છા છે જવાની હા. હા, બરોબર હા. અને પેલા પિંજુડાનું એટીએમ આવ્યું છે મારા હાથમાં તારી રીતે આવી ગયો છે. કામ થઈ ગયું બરોબર. તો આજ તો. ભલે અમે તાર હવારના તૈયાર થઈને બેઠા છીએ. એમ કોઈ ગાડી આવે ને તમને તો 2 ફોન કર્યા, મને તમારો ફોન જ ના લાગ્યો યાર. એટલે મારા ફોનમાં ચાર્જિંગ નતું યાર એવું? પતી ગયું એવું નતો તો આ ફોન ભાઈને કીધું બેહો હાલત આવશે જોજો ભાઈ ગાડી લઈને નીકળે છે. હોય. તો એક કામ કર્યું છે હાલ અમે પિંજુડાને કર્યો છે ફોન પિંજુડા હાલ 5 મિનિટમાં હોય આવશે અને એને કોઈને ખબર પડવી ના દેવી કે આ એટીએમ એનું છે હા તો એમાં કેવું જ નહીં આપણે. કોઈ તમે બોલતા બીજાને ના. ગાળ દોરો. કોઈ હા. બોલતા ના. હા, બોલો. કોઈને બોલવું જ નહીં. ઓને મેં કહી દીધું કે તારું સાબડી જેવું મોઢું લઈ જો પિંજુડાને કોઈ કીધું છે કે એટીએમ તારું ચોર્યું છે એવું કીધું છે ને તો કીધું તારા જે ગાલ રહ્યા ને એ ફુગ્ગા જેવા થઈ જાય લે તો હું ફોડી નો છું ભાઈ હોય. ફોડી નાખજો. બરોબર અને અભયભાઈ શબ્દ ના બોલતો હો. કોઈ નહીં બોલું. તું એ તારું પેલા ચરકણ જેવું મોઢું લઈને કહેતો ના લે અરે નીકળ લે ભાઈ. આમ વાપરવા જ મળશે ને. એટલે આ ઓમુ 51,000 રૂપિયા પડ્યા છે શું વાત છે? ઓય તો ભીંજું મજા આવશે આજ તો. એટલે આ પિંજુડા પિંજુને આજ મજા કરી ગોળ નાખી. કરી નાખવાનો. હો કોઈને કહેતા ના પણ હો કોઈને નહીં કેવું હેડો. એટલે આ આપણા પિંજુડા આવતો દેખાય લે આ વાહ, ભીંજું આવો સારો. બરોબર ATM અંતર થઈ ગયું ભાઈ તમે. એટીએમ અંતાળો હતો નકર હું લોચો પડશે અને હમણાં કોઈને કોઈ કહેવું નહીં ભાઈ. ઓલે સાબડી મુઢા તું જો કોઈ બોલે છે તો મજા નહીં આવે ને ચરણ મુઢા તને કહું છું લે અરે બાપજી હું બોલતો છું યાર. ઓય અને તને કહું છું ભાઈ માં તો બોલવાનું આવતું જ નહીં. ઓય તું એ ઓઠો ઓઠે જબરું બોલે છે પણ હું તો બોલું છું વટે વટે. ઓય બરોબર આપણે ખાલી ફરવાનું ખાઈ પી લેર કરવાનું કોઈ બોલવાનું નહીં. હા અને અભળો બધા વાતો અભળી લેજો જો કોઈને કોઈ કીધું છે તો ગાડીમાં ઈ ઉતારીને આવતો રહ્યો લે હોય એકલો કોઈ નહીં બોલે બાપુ બસ. હા લેડો બંધ થઈ ગયો પેલો ભીંજુડો આવો મારું હું બહુ ટેન્શનમાં છું ને પૈસા બાજુ સી ના આવે એને શીખે શું કોમ છે જો જાતો તો આવું એ મળેલું શું કોમ છે પેલા મળેલું એ લોકોને બોલો ને શું કામ હતું તમે બોલાયો ત્યાં અમારે બધાને જાવું છે ફરવા બરોબર. બરોબર અને હું કીધું ભીંજુડો હાથી હોય તો વળી થોડું મજા આવે હું યાર ફરવા આવું મારે એક ટેન્શન આવી ગયું જોરદાર એટલે આ મારા બેઠા શું ટેન્શન તારે મારે યાર એટીએમ ખોવાઈ ગયું એટલે આ એટીએમ ની શું જરૂર છે તારે હું હાથી નહીં પૈસા નહીં બાજુ આવું અરે આ બે લોકો શેર અમારે ખરા યાર. બધાનો ખર્ચો જોજો ભાઈ કરવાનો. હા. બધો ખર્ચો તમે કરતા જ હું આવું બધો ખર્ચો હું કરવાનો તારે 500 થી લઈને કે પાયલી સુધીનો ખર્ચો મારો છે આપણે ટેસ્ટ જ છીએ કમ્પ્લીટ તૈયાર એવું હેડો ગાડી બેહો બેસી ગાડીમાં તારે હેડો હેડો. બેહો લે ભાઈ હેડો બેહો બેહો હું પૈસા લઈને આવું ભાઈ હા, લો. બેહો તમે ગાડીમાં બધા આ ડીઝલ પુરાયું ના પૈસા હાલવા પડશે ને ભાઈ હો આવો હાલી એટલે ભાઈ 1500 નું લોશું ડીઝલ
લે તો 1500 કાપી લેજો અમુથી. Oh no! કપાઈ ગયા? હા, સારું. ચાલો આવજો. ઓહો 1500 નું તો કામ બિંજુડાએ કર્યું ભાઈ. એટીએમ 1500 નું ડીઝલ નો ખવડાવ્યું. ચાલો કામ તો થઈ ગયું આપણું. પેલું કામ થઈ ગયું લે આપણું હાલો. થઈ ગયું? હો તો પૈસા અંદર લાગી રહ્યો ભાઈ અંદર પડે એવું ત્યાં મોય 51,000 રૂપિયા પડ્યા છે. હું વાત કરો પિન્ટુ ખબર ના પડ્યું તો હો ના ના એટલું નહીં પડે ખબર એ તો પેલા હાલ પાણી પીવા જેલો છે બહાર બરોબર 1500 લફ લઈને કપાઈ ગયા. એ બરાબર છે આમાં હોટલમાં ખાવાય કઈ લઈએ રો. ચાલો બેહો બેહો બેહો. ભાઈ હા મારે એટીએમ ખોવાઈ ગયું છે હા અને લાગે કોકને મળ્યું છે મળ્યું હે એ યુઝ કરે છે આ મારા ફોનમાં મેસેજ આવ્યો 1500 રૂપિયા મારા એટીએમ માંથી કપાણા છે તમે તાર એટીએમ તો પાડી દીધું તું તાર એટલે આ એટીએમ હારું હું ચોક જોયો તો શીખર ચો પડી ગયું મને જ ખબર નહીં એવું હે હવે શીખર કોણ હશે આ કોણ મારે એટીએમ મારે એની જોણ કરવી પડશે તો એ તો જોવો મેસેજ તો બતાવે છે પૈસા કપાણા પણ વાપરે તો કોની તો શું ખબર પડે હવે મારે બેંકમાં જઈને કહેવું પડશે તો બેંકમાં તપાસ કરાવો તમે ભાઈ એ જ કરવું પડશે હવે હેડો બે દાડા ચીડી હવે બેંકમાં જઈએ હાલ તો આ જોજો ભાઈ ફરવા લઈ જશે જઈએ તો ખરા હારું હેડો તારે જઈએ તો જે ફેવરી એકણ ફરીએ આપણે ખાવું પીવું ફરવું છે પૈસા બાજુ સી ના હા રેડો હાલ તો જઈએ લે બિંજુડા તારે એટીએમ ની ચિંતા ના કર તું. એટીએમ તો તને મળી જાય ગમે ત્યાંથી લે આપણે ખોળી લે. અને હાલ આપણે ફરવા હેડ્યા છીએ તો ટેન્શન લીધા વગર તું તાર અમારાથી ફરવા હેડ અને જમ ખાવું એમ ખાન જમ ફરવું એમ પાય. બરોબર કે તમે પિન્ટુના એટીએમ નું ટેન્શન મેલો હાલ તો ખાવાનું તો કરો ભૂખ લાગી છે એટલે ખાવા તો હું તમને ગમે તે ખવડાવું હાલ જ ગમે તે હોટલ આવે તો હા. બરોબર. હા અને આ એટીએમ ની વાત છે જે બિંજુડાનું એટીએમ ખોરાનું છે ખવડાવવાનું છે એ તો કાલ બેંકમાં જઈને આપણે બંધ કરી કરાવી દેવા આપણે શું એમાં હતું તો ચિંતા કરવાના આવે છે. હા પણ મારા પૈસા કપાય છે Oh no! લે, એના 1500 રૂપિયા કપણા છે ને હા એ 1500 ના એના ચોકથી 3000 મળશે લ્યા. હા 15,000 મળશે હા એમાં જો આપણે કોઈ ચિંતા કરવાની છે. લે આવ્યું ને ધાબુ કિશન ધાબા. હા કિશન દબા આવ્યું હું ગુજરાતી થાળી ખવડાવું તમારે અનલિમિટેડ જોરદાર. એવું હા લેડો તા આ મજા આવી જાય લ્યા. અમે હોટેલ કહીને તૂટી જાય એમ કહે છે એ બિંજુડો તો જો ઉતરીને જો તો જો એટલે બહુ ઉતાવળ હોય છે જો આ પેલા ટેબલ ઉપર જઈને બેઠો છે એને મને લાગે ભૂખ બહુ લાગી છે નહીં હવે તો આપણે બધા ખાઈ લઈએ તાન જઈને. ખાઈ લઈએ હો? આ ધાબુ જોરદાર હો ભાઈ કિશન ધાબા. અલ્યા વાટ તો જોઈ હતી અમારી આમ એકલો આવીને બેસી ગયો હોય. મને યાર લાગી છે ભૂખ જોરદાર અલ્યા પણ હાથ તો ધોવાતા. હાથ ધોવાનો કોઈ ધોવાનો એમ તો ભૂલી ગયો ખાલી ખાવું એવું છે ભૂખ લાગી હું આવું હાથ ધોઈ હા બધા બોલાય તો બહાર તો ખાઈ બધા લઈએ. બેસી જાય પણ તું ખા હવે ધરાય ધરાય. હું ખાઈ લઉં લાવજો બેઠજો હાલજો ફટાફટ કેવો પેટ ફૂટી જાય ને એટલું ખાજે તું તાર. તમે ખાવું છે હઉ એટીએમ તો ખોણ ભાઈ નો હતો એટલે ખાવા તો ખાવું પડે ને અલ્યા યાર તું તાર ધરાઈને ખા. તમે હાથી જો મને કોઈ ચિંતા નહીં યાર ના ના તાર ખાવા મંગાવ્યું કે ના જાવેદભાઈ મંગાવ્યું મંગાવ્યું. મંગાવ્યું વાહ. હું હાથ ધોવા ગયો તો પાછો ખબર છે મને તમે હાથ ધોવા જતા હા અને તમે પેલું કૂતરું પડી જાય ને એટલું ખાજો. અમે કૂતરું કરી જાય એટલે જ ખાવ સર હા તો પાછા તો પડે સર એટલે તમે બે થાળી લઈને બેઠા એક ખાઓ ફરે કા આવે છે તારા થાળી પણ તમે બે શું કરશો ને બે ખાયો હું તો એટલે આ ખાવું ભૂખ લાગી છે આપણે આવે છે આમ શાંતિ તો રાખ થોડી. ખાવું ફટાફટ લાવવાનો ભૂખ લાગી જોરદાર આવે છે શાંતિ રાખ. તો કલાક તો મને ખાતે બધા ઉઠ કીધું ખાય હવે એટલે ખાવા જ તો યાર તમે મોટો કરાવજો યાર મને ખાઈ જાય તું એટલો જ ખાઈ નહીં બધા ઉતાવળ્યા છે મારે તો શાંતિથી ખાવા જોવો છે જેટલું ખાય પણ બધા કે હવે એટલે મજા આવે છે યાર ખાવાની જાઓ. ખાવા બહુ સારું છે. મંગાવું છે ના હવે મંગાવું નહીં થઈ ગયું કમ્પ્લેન એવું સારું ખાઓ ખાવા સારું છે હોટલમાં મજા આવી જમવાની. જોરદાર મજા આવી ગઈ યાર લો તો આપણે પૈસા આલીને આવીએ બધા ગાડીમાં શું બેતા. હવે હેડો ચાલો કેટલું બિલ થયું ભાઈ? 800 રૂપિયા થાય એમ ને? લો તાર એટીએમ થી લઈ લો. હા Oh no! કેશ? લે યાર એટીએમ જ છે અમારી બાજુમાં તો.
લે રિયાજ આ તો ડખો પડ્યો લે શું ડખો પડે આ તો મારો દોયડો થાય લે ચમ આ તો કેશ માંગી છે ભાઈ એટીએમ નહીં ચાલતું ના પાડી છે ઓછું કરશો કોઈને મોલ રોકડા દઉં પેલાનું એટીએમ છે ને આપણા બાજુ આગળથી કાઢી લેવો આપણે એ તો કોક કરીને લઈ લે હારો હારો લો તો ભાઈ કેશ હાલ દઉં તમારો લ્યો દોડો બહુ જોરદાર મજા આવી હો ભાઈ જમવાની બહુ જોરદાર મજા હે? આવી યાર. મજા આવી ભાઈ ઈશાન ધાબાની એક વખત મુલાકાત લો મગરવાડા રોડ ઉપર શુદ્ધ શાકાહારી ને બહુ જબરજસ્ત જમવાનું છે ભાઈ અને વળી આપણે કોક દાડો ફરીથી આવશું જમવા હો. ફરીથી આવશું આપણે. પણ જમવા તો હોય જ ઊભું રહેવાય હો. હા, અવાજ ઊભું રહેવાનું. હા આ બીજું લે કોઈ ભીંજોડાએ ખાધું છે લે જબરજસ્ત કરો હાડા 2 કલાક કાઢું મારે જાય શું વાત કરી હા મારો વર્ષો મફતનું તો એવું ખાય છે હા અને પછી એને ફોન રહેતું નહીં હાલ તો નાકોરો બોલાવો છે પાછળ એ હુઈ ગયો છે હવે પણ હો, ગેણાઈ ગયો છે ગેણાઈ રોકી ખાધો એના પૈસા તો ખાય છે એ રહ્યો. લે એના પૈસે ખાય છે વાત સાચી છે પણ અમુ તો 800 નો મારો દોરડો થયો છે એ તો આપણે આગળ એટીએમ આવે એમાં કાઢી લેવાનું તમારે લઈ લેવાના યાર એ તો હવે કોક કરવું પડશે કોક કરવું જ પડશે ને. હા મેં કહું આના પૈસા મેલાઈ ના હો હવે છે ને એ લોકો હો ઊંઝો એને ઉઠાડતા ના કોઈ તો તમે આગળ જઈને ચા માગશે એ લોકો. વાત સાચી છે કે ચા નાસ્તો કરાવો હમણાં નાસ્તાનું એ કે ને વળી બીજું કોક ઠંડાનું એ કે તો તો હોય ઊંઘવા દો શું ઊંઘજો અરે તો જેવો ઊંઝો ને લે જુઓ કે એવા તો ફોન રાખી નહીં ખાવામાં ખાઈને કેટલો તો લોબો થઈ ગયો છે આર્યો ખાઈને તો લોબો થઈને તો ઉભી જાય છે રે પાછો ઉઠવાનું તો નામ લેતોય નહીં કદી દિવસે લે આર્યો એટલે શું છે એટલે પણ તું આટલો ઊંઘી છે તને ફોન રહેતી નહીં ભાઈ અરે આ ખાવા વધારે ખવાઈ ગયું યાર પણ ફોન રાખો કે ખાવાનું અને ગરમીનું ઓછું ખો ઓછું વધારે ખવાઈ ગયું ખાઈને પાછી ઊંઘવાની આદત પડી ગઈ છે. ઊંઘવાની તો કુંભકર્ણના ભય લાગો છો મન તો તમે યાર તમે યાર ઊંઘવા દેજો મને હા. ખાવાની ખબર રાખતા નહીં ને ઊંઘવાની ખબર રાખતા નહીં શું છે જેટલું ઊંઘશો લે ખાઈ ખાઈ લે એટલે ભાઈ તમારા પૈસા કોઈ મુએ ખાવા ખાધું છે મને તો જોજો ભાઈ ખવડાવી અરે યાર. પણ જોજો ભાઈ ખવડાવ્યું છે પણ ખાવા તો હોટલ નું કાઢું છે કે એ ખાવા હોટલ નું પેટ મારું હતું પૈસા જોજો ભાઈ ના હતા એટલે પૈસા જોજો ભાઈ ના હતા એટલે ઊંઘીને અમાર ઉપર પડવાનું તમે યાર ઊંઘવા દેજો યાર મને ખાધા ચડી ઊંઘવાની આદત છે એટલે ઊંઘવું પડે હા તો હું જોતા હેલો હું રૂચો પર હુરો નાક ના બોલાવતા લે ગાધું છે જોજો ભાઈ ના પૈસેથી અને ચૂંક હોય નું પડે છે જો કે બાજુ બેઠા ઈ પૈસા તો હાલવા નહીં તો ખર્ચો કરવો નહીં અને રીસે બળી બળી રાખ થઈ જાવ છે કોઈ ખવડાવે એમાં એ શોખ બળે જતા મારતો જોજો ભાઈ મારો દોસ્તાર છે મને ખવડાવે હું તો ખાઈને હુઈ જાય અરે ખાઈ તો ગયા છી પણ એને ખબર નહીં કે કનું ખાધું છે ને કેવી રીતના ઊંઘ્યા છે યાર એને ખબર પડશે હમણાં હલવાન હડબર થઈ જાય ખબર પડી જાય એટલે માથે હાથ મૂકી જોઈ રે. ઓવે એને ખબર તો છે જ ના પાછી આ તો મફતું કરીને કેટલું તો ખાધું ને પણ આના 2 કલાક તો પાછું ગાધું છે હોય એને. તો એટલે આ ચરણ મુઢા બીજો જોજો ભાઈ એટલે પેલા સાબડી મુઢાને કે પેલા ભીંજુડાના ઉઠાડા પોખરા જોવા હોય તો એને એના બાપ કોતરમો નહીં જોયા એવું હોય કે એ સાબડી બુડા આ બોલ એટલે પેલા પિંજુ ઉઠાડ તો હુઈ ગયો તો પેલો ખાઈ ઉર્યો તાંડો ઉર્યો હજુ તો તાચ્યો નહીં ઊંચું એને ઉઠાડો બતાવો એના પોખરા બતાવો પણ ગીત બતાવો પણ જોયા નહીં હોય બાપ પોતાનો ઉઠાડું એ બિંજુ તે ઉઠ આ પોખરા આયા જો ઉઠો લે ઉઠો હવે તો પોખરા આયા જુઓ પોખરા આયા હમણાં તાકો કોકરા એટલે પોખરા છે કે પોખરા છે બધું છે તાકો હા મારો ઈ શું છે આવું હા પોખરા એટલે આ જોજો ભાઈ હા તમે તો કેવી જગ્યાએ મને લઈને આવી યાર એટલે ફરવાની મજા આવે હોય જ તાણ આ તો તેવડા મોટા મોટા કોકરા છે અલ્યા ભોખરા છે એટલે આ પહેલા વહેલા જોયા લાગી છે હું તો પહેલી વાર આયા જ છું આ બાજુ આ તો ઊંઘમાંથી ઉઠે એવા કહેવાય મંડ્યા કે આ તો કોકરા છે આમ તો કોકરમ લાયા છો શું આપણે તો કોકરા તો છે યાર આ તો તમે કોકરમ લાવવા ના હતા તાર આ કોકરા ઉપર ઉપર મેલી ગોઠવ્યા છે ને રે એટલે આ ગોઠવ્યા ના હોય લે તો શું હોય જાણ એટલે આ તો કુદરતી છે કુદરતી છે એમ? ઓય આ રોડ આગળ બીજું કાંક ઊભું રાખો તો કોકરા ઉપર ચડીએ
અરે તો ચોક હું તમારે લઈ જાઉં છું ફરવા તો. આપણા છોકરાએ હાથી છે હો. હવે તો છોકરાને તો ખોટા લાયા જ છે હવે પોકરો પછી એના પછી તો પછી હાલ પોકરો જેવા થઈને ડ્રુટ ડ્રુટ કરીને ભોય આવશી રહ્યા હમણાં મારો છોકરો તો લઈને આપવું પડે યાર. છોકરા ના લાવના ખબર નથી આપણે પોકરોમાં જવાનું છે એ તો હું હાચવ્યું મારા છોકરાને તો હું હાચવ્યું. હા તો હાચવજો પછી તાર હારું હેડો. હું નહીં હાચું હો હા 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 કહું છું જો ભાઈ હા આ તમે રસ્તો ભૂલી નહીં ગયા એટલે આ લાગે તો છે એવું ભાઈ રસ્તો ભૂલી ગયો છે ને મને ચિયા ઘરોની બીકે લાગી રહી છે આ રસ્તા ઉપર ભાઈ. આ મને એવું લાગે છે કે હરિયાળી વાળો રસ્તો ના હોય એવું હોય યાર એવું જ લાગી રહ્યું છે. હે હોય અને કોઈ સમજમાં આવતું નહીં મને કારણ કે આ કોરે મોરે પહાડ સીન વચ્ચે આ ખેતર સીન મારું વળસ્યું રસ્તો આવતો નહીં બીજો ન. બીક લાગી રહી છે ભાઈ મને. તમને તો બીક લાગે છે પણ અમને ત્યાં ચીડી ચીડી બીક લાગે છે કે તું આ ભોકરો સિવાય બીજો તો રસ્તો છે ના મને એમ જ લાગે છે કે રસ્તો આપણે અંતરસ્યાનો ભૂલી ગયા છીએ. તો હવે શું કરશો એને જોઈએ આ જો જાય છીએ હા તો જવા દો આ પછી કોકને પૂછ્યા ઉતરો લે. એટલે વય શું પથરા ખવડાવવા લાયા છો શું અલ્યા પેલા તો ઊંઘવા દો છો ઊંઝો હા હેડો આપણે પેલા તમને કોક નાસ્તો કરાવરાવું. આ તો હેડો, આ તો ભોખરો સિવાય કોઈ દેખાતું નહીં ભાઈ. આ હેડો પેલી દુકાન દેખાય છે હેડો. શું લઈ આવજો કોઈ હોય તો લઈ આવજો કે અલ્યા તમને કોઈ નહીં યાર. આ તો કોઈ લઈ આ તો ખાલી ગમતો હોય તો કોઈ છે જ ના. તો ખાલી ઘરમાં લઈને આવ્યા છો કોઈ છે તો ના હેડો બીજા ચોકથી કોક લઈ આલે. હવે શું બીજો ચોખ્ખી લઈને મારતો નહીં આપું છો અલ્યા લઈ હેડા ભોકરો શું ખાવાનું અમારે